ગુડ મોર્નિંગ. ચો જો બધો તક સંજો પૂનમ શિલ્પા તો ગાઈસ છોકરાનો નાસ્તો પેકિંગ થાય છે. હા શું કરું છું ઉપર? ગુડ મોર્નિંગ ગુડ્ડુ. થઈ ગયો લેસન પત્યું? લેસન પત્યું? પેલા ખાવા લાયા તો તઈ કયો પેકેટ પણ ખબર નહીં પડ્યો શું નહીં. ગુડ્ડુ ખાતી હતી કાલે. તો ગાઈસ મમ્મીને તો વહેલા વહેલા હેડ્યો ખેતરમાં લઈ જા. થાર કહેતી હતી ને લઈ જવાનું. હું ના ચડો લઈ જાઓ. થાર નતું લઈ જવાનું કેતા. તો ગાઈસ પપ્પાને તો જઈશું અમારે આ બાજુ ખેતરમાં. આમ તો પાણી સુકાઈ ગયું હશે બધું. હા એરંડા જોવા જઈએ. એરંડા હા આવું જોતા હો. તો ગાઈસ મમ્મી પપ્પાને જઈ ખેતરમાં વહેલા વહેલા. ગુડ મોર્નિંગ વિયો. ગુડ મોર્નિંગ. તો ગાઈસ હું વાત સાત તો વહેલા વહેલા નહીં નાખ્યા છે છોકરો કામ વહેલા જ નહીં સ્કૂલ હોય યુએ નહીં નાખી છે આજ તો એટલે તો ગોતી ફરે છે. જા કે તમે કોણ પકડી રહ્યું તો ગાઈસ મિતાંશ તો પડી ગયો છે બીમાર. હવારનો રોવાનું ચાલુ છે એક તારું. હા તો એ બંધ થઈ ગયો છોકરો. લે હો ગયો સારું લઈ જાઓ. ચાને જવું છે તે? તો ગાઈસ બીવી એમ કહે છે કે મને કાજલ ફઈના ઘેર લઈ જજો. તો ગાઈસ આજ તો વહેલા વહેલા છે ને પેલું શું કહેવાય ચણા ચોર બનાવ્યું છે. ડાયરેક્ટ લઈ દીધું એટલે ખા તો લાવ થોડો નમી લાવ હેડો મારી ચમચી મોટી ચમચી લેવા દે. લો વધારે આવે એટલે વેફર નાખી શકું. સિંગ બજો સંજા ત્રણ છો જો. હા હા રે ત્રણ સંજા સિંગ બજો પોત પેકેટ લાવ્યો તો. હા હેરાનો કબાટમાં પડ્યો. એને અંદર નાખું મજા આવશે. ખાતો નહીં હું આવું. તો ગાઈસ સવાર પડી જાય વહેલા વહેલા નાસ્તો. આજ તો છે ને આવો નાસ્તો બનાવ્યો. મિક્સ કરો મિક્સ ચાલશે. આ ચમચી લે વચ્ચે કે નહીં બીમાર પડી ગયો ગાઈસ મિતાંશ. કાલ તો હસતો તો સારું છે એમ સર. ટોમેટો ડુંગળી આવે એટલું મોડું ના થાય. તો ગાઈસ અમારે નાસ્તો કરવા બેઠા છે. આપણે તો નાસ્તો કરી લીધો થોડો. કચરિયું પડી સંજાનો તું લાવ્યો તો? ના ના નહીં ખાવ. તું ખા. ના ના નહીં ખાવ નહીં ખાવ. તું ખા. જેવું ભાવતું નહીં એટલે મૂકી રાખીશ ને કમરા ખાઈ જાય હોત. હા તો તું ખા કે તે મારે નહીં ખાવું. જા ના હાથે ખા ગઈ ના કરતા ચમચીમાં મૂકીને ખાઈશું. હાથે ચમચી મૂકન પછી ખાઈશ ચમચીથી. ખવરાય બધો ચમચી ખવરાય. તો મમ્મી તો બધું બાવા સાફ કરો છે. તો ગ્લાસ વ્લાસ પાડે તો બધું ફોડી નાખી. અરે જો એમ થોડો સાફ થતું હશે. હા તો કઈ જમવાની તૈયારીઓ થઈ છે. આપણો તો બધું સસ્તો ડુંગળી બટાકા લાગ્યો છે. બટાકો આવે તો બટાકો ચાલુ થઈ ગયો. બટાકો આવે તો બટાકો ચાલુ થઈ ગયો.
હા એટલે બટાકા ડુંગળી બનાવશ પછી અમુક બટાકો જ બનશે એમ 50 કિલો લાયા છે 50 કિલો 100 રૂપિયાનો કિલો અમદાવાદમાં 50 રૂપિયાનો 2 કિલો મળું અમદાવાદમાં 25 રૂપિયા કિલો હા અમે લારીમાં પેલા ગાડીમાં એટલે આ વ્યૂ નાખવા જઈ હતી જોજે પેઠું મારશે પેલી તો એ પૂનમ તો આ બાજુ લુકડો તો હશે પાણી મમ્મી પાણી કરી એમ કરી હાલજે થોડી નાખી મિતાલ છે હા એ ચમ રહું છે ડેટે એટલે રોઈન રોઈન જેવો થયો છે હા બાટલો આવ્યો શું હા આમ ગાડી એટલો દીધે તો કોઈ સિવાય નહીં નીકળી હા જા લઈ લે આવ્યો હોય ગોળી ખાવાનું થઈ ગયું લેતા નહીં થયું તાણા તાઈ શું ખાવ છો નહીં રાતનું આ બાજુ તાણ લાજે રાતનું દોણા લેતા મેર નહીં ખાતા રાતી હા જા લેતા લેતા રાતે ખાતા નહીં ખાતા હું હતા એ તો મેં નથી ખાધા મમ્મી તીકો બધો ખાવા બેસી જશું પપ્પા ચો છે તાણ મારે સારું હટલાણ જવું હતું હા પેલો કરાવવા ફોન કરાવવા હા ચોહાડું સાવ મગનું તો રાતે દોણન શાક મેં ખાતું નતું ને મારા માટે નથી મારું જ છે મારું જ શાક છે ગાઈસ ચલો ગાઈસ ખાઈ લઈએ તાણ થોડું दोने वाली सब्जी मूंग की सब्जी हाँ ले खावीस ले मैं ले ले थोड़ी हेड हाँ ले ले का मैं खा भी गया राकेश कर करता है ना हुआ છે તો મારા ના આવું છે સર એકલા પાણી ગરમ મારે નાવાનું છે નું તો કોણ એવું કરે છે હું તો કરું મમ્મી ના આવ્યો હું ના આવી શિલ્પા મમ્મી યુવાન માટે લઈ જતો પછી શિલ્પા ના આવી તાણા પાછું પોત ભરીને કને પાર્વતી નાવાનું છે મારે નાવાનું છે એ તો પાણી વેચ દે બા મેં એટલા માટે તો જ ભરી તું કીધું તો સાફ સફાઈ અને આ તો રસોડામાં તું ભેગું કરું છું બધું પોણી વટાણ છો ગહવાનો વાહ ચોક જગ્યા ફળ બીજો દસી બીજો તો સંજય આવીએ તો આ પોણી હોય ભેગું થાય એટલે ઓમ જા દે ઓમ શેકેલી બાજુ ઓમ કરાવે સીધી લેક જાય એ તો હું થોડી કરું જેમ કરું એ કરો પોણી તો હોય બગાડ ના કરશો ગટર તો સાફ કરીને લઈએ આ તો ગટ નેક બનાવવાનું એટલે અરે શું કરો છો કેમ કચરો વાર મોટી હાવંડી નહીં પુનઃ હાવંડી આલજે મોટી ને વાળા ઘરગથ્તા રમસ ઘરગથ્તા રમ પુનઃ બોય ઓન હાવંડી આલજે તો કઈ આપણે કરીએ છીએ વિડીયો શૂટિંગ આપણે જો આ બસ સેટ ગોઠવી દીધું છે મિની કિચનનો વિડીયો બનાવવાનો છે અને ચોચ્યું હાલ તો કઈ ટોમેટો લઈને આવે છે પણ શું મૂક્યો મિની કિચનનો મિની ટોમેટો અને મિની મરચો લાવી દીધો છે ચલો તો ફટાફટ શૂટ કરીએ હોય કંઈ શૂટ કરવાનું છે પણ અવાજ બહુ આવે છે બધો પણ ચાલશે જે હોય શૂટ તો કરી દઈએ હોજ પડી છે ને અહીંયા તો કપડો બપડો વાળવાનું ચાલુ પપ્પા તો સવારો ન જતા બહાર આવીને બહાર બી હેસ ખાવા તો શું છે મેં તો ઊંઘી ગયો તો મિતાન ઊંઘી લઈને જવું છે દવાખાને મિતલાન તો કંઈક થયું છે રોજ કરસ સાડે આબુ નહીં તાર આબાન છે હા હું મૂકી ચાલે મિતાન રો કરસ શિકાર કોક થઈ ગયું સવારનું કાલની રાતની સવારથી હા ના સવારે 4 વાગે એવું થયું નહીં 4-5 વાગે નહીં હેલો હા દવાખાને જઈને આવીએ શું કહીશું ડૉક્ટર તો જ મિતાને તારે લઈ જવું પડશે દવાખાને કે રો કરો દિવસનો હા મેગી ખાવાનું હા
અરે તાર ડેડીને જો આપણે પૂછલું આવડતું નહીં કોઈ યાર તમે બોલા તો ખરી ઊંધી કન લટડાવું કઈ હું કેમ્પિંગ કરી છે જંગલમાં એન્ટ્રી કરી દીધી છે જંગલમાં અરવલ્લીના જંગલમાં તો ના રે તો અહીંયા વિડીયો બનાવું છે અને આપણે મીટલો રહેતો નહીં ખબર નહીં શું થઈ ગયું છે રોજ રો કરે આખા દાડાનો તો એ શિલ્પા તો માણસ કપડો આપણે જઈએ દવાખાને જઈએ ફટાફટ બીમાર પડી ગયો બિચારો રાતનો 4 વાગે ને એવું કરો 4 વાગે ને એવો રોવા છે હા ચલો ગાઈસ તો મોડો થાય છે ફટાફટ જઈએ આપણે હા શું કરો છો પાર્વતી દરવાજો વાંકી દે હું વાળું આઈજો દવાઓ ને આપેલી દવાઓ છોકરાને જવું છે પેલું જ્યાંથી જ જવું છે પહેલી વાર આટલું બીમાર પડ્યો નહીં જન્મે ત્યાંથી પહેલી વાર આટલું અવાજ ના કરો ફોન થઈ જાય આ તો રો રો કરો તેરો તો રો પણ હવારથી જ ચાલુ થયું હતું. આખી રાત તો ઊંઘી રહ્યો હતો 5 વાગે જેવું અને રાતે મસ્તી ચેલી કરી હતી રાતે તો જેટલી મસ્તી પણ 5 વાગે એને તાવ આવ્યો આજ વહેલા રોતો નતો આ વહેલા મેં દવા પાઈ હતી તો ગાઈસ સટલાશ ના છે મિટલાન તો ઇન્જેક્શન હાલ લે સામે ચેક પછી નાખી પછી જોઈએ ના ડોક્ટર રૂકી છે બસ હું ખા ગઈ આ તો રોતા થઈ ગઈ બસ હું ખા ગઈ તો રોતા થઈ ગયા જપલું ઓસર લઈ લે દવા બાટલી પર સામો જપલું એ નાથી તા હારી સાથે લઈને મૂકી દે આ રહીનું ઓ હોસ્ટેલ હલાવ તાણું તો ગાઈસ મિટલાન બતાવી દઈએ ચલો મારે થોડું કોમ છે બે હતા નંબર જ છે નહીં બધા લે મિટલા તમારે જવું હોય તો જતા આવો. હાલ હું ન્યા તો જ છું હાર હું જઉં તાણ તો ચલો હું ગુડ્ડન લેતા આવું આજ તો ગુડ્ડન લેવા ગયો તો પણ ગુડ્ડન સ્કૂલ તો છૂટી જઈ છે અને પહોંચ વાગી છે એને નામ કાઢી જાય છું બધું અંદર કચરો હતું તો અંદર બધું ભરી દીધું આ રીતે ભરાય નાની વસ્તુ હાચવી પડે આ તો પગમાં જ એક ચૂલો છે પગમાં તો કઈ વિડીયો શૂટ પતી ગયો મિની કિચનનો મેગી બનાવી હતી તો તમારે ફૂલ વિડીયો જોવો હોય તો આપણે મિની કિચન ઇન્ડિયામાં ઇન્સ્ટાગ્રામમાં જોઈ શકશો યુટ્યુબમાં પણ જોઈ શકશો ખંખેરું પર જેંચ્યું હવે મહન માટી ચોટી હોય ને તો સામાન ખરાબ થઈ જાય આપણો રમવા માટે થોડું છે આ બકા પેશાબડી કાઢ બાર રમવું જ લાવતા હોય તમે આવું રમવું જ લાવતો હોય તો રાજે એ બધું રવા દે તું અડે જ નહીં તું મારા સામાન અડે જ નહીં તારા અલગ મંગાઈ જા હા જો લે પતિ જઈ મેગી નહીં ખાઈ છોકરા માટે મેગી તૈયાર થઈ જશે તો કઈ જશું બીજું કે રાવ પાડશે ચાલનો હું મિની કિચન વિડીયો બનાવું તારનો મેગી ખાવી જતી તો એ વિકાસ તો ફોટા પડાવવા પડશે લોહી લેવું પડશે પહેલી વાર ફોન પાડશી બધા તો વિયાન લીધું હતું તે રૂગી તો તેરી નથી તો તમે પકડી ગયા હાલે ના 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 ભાઈ ના બસ બસ વિકાસનો તો લોહી લીધો લોહી લીધું પહેલી વાર લોહી તો કરાય મને હા પહેલી વાર જ આટલો બીમાર પડે છે વિકાસ બોલાવજે ચકલી ચકલી બોલાવ આય 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 હમણાં તો કમ્પ્લીટ ઓમ કરતો તો દાખલ કરવાનું કહેતા તમે ના ફેર પડે તો પૈયા આવી જાય એ તો ના પડો તો હજી એક બે દવા બનશે ના લીધે થઈ જશે દેશી દવા અહીં ના પડો ને તો ત્યાં જઈએ આપણે હા હા જો ઉમેદગઢ જઈ આવજો તો ગાઈસ મેં તાંસનો તો દવા કરી બરાબરનો બીમાર પડ્યો ગાઈસ નઝલ કાલ તો હતો તો બહુ વિડીયોમાં એ હતો તો રાતે કેટલું મસ્તી તો ભાઈ ચલો અમે આપણો અહીંથી નીકળીએ વાગી ગયા છો લગભગ કલાક જેવું ઓકે હા પેલા મારે હરચૂની બદલાવાની હતી છે હા હું અત્યારે હું હેડો કજુ તો અજવાળું હોય એ તો એ પૂનમને તો ચૂની ખોઈ નાખી છે
બદલાવાની આ રહ્યો ડિસ્કો આડીને લેવાનું બીજું થોડી તારે કોઈ લેવાનું હોય અને ચૂની કોનો ડિસ્કો લઈને ફરું કોનો ડિસ્કો કાઢીને પહેરી હોય એનું તો કઈ ચલો ગાઈસ તો જતા આવીએ હમણાં હોનું લેવાનું અમને એવી ગમવાની એની તો ગાઈસ ચલો અમે જઈએ આપણો થોડું હોનું ખરીદી લઈએ હોનાનો ભાવ તો કેટલો થયો છે હાલે મીટલા 1.30 છે હોનાનો ભાવ કેટલો છે શીખર હમણાં તો 1.40 આવી જો તો ગાઈસ આ ચીની લેવા આવ્યો છે બે જણા કઈ લેવાની બોડીએ કઈ લીધી એક કે નહીં હજુ કાઢી આને લે આ દેવાનું એ રે કાઢી નાખ પણ લઈ લો ચૂની તો ગાઈસ અમને તો પેલો શું કહેવાય આપણા સિંપાઈ ચરવટી ચરવટી લઈ લેતા મારી કડી કાઢી અને પૂનમનો ડિસ્કો પહેર્યો અમે એ નવી ચૂની પહેરી હજુ હું તો કોંતાના ટેબલ લાઈન જોવાનું કદાચ મળી જાય ને તો પડી રહેશે એટલામાં જ છો પાછું દાળ જો પણ ચોઈસી પણ આવી પડી એની તે હોતું નહીં લીધી આર્ય ભાભી લીધું તો એ શિલ્પા માટે ચરવટ ગયો સિંપા મંગાયા મૂકેલી આ કંદુ છે તારું જ પૂનમ એ તો આ તો બેથી લઈને આવ્યા આ કિંજવના લગનમાં નતા ને ગઈ રહ્યો એ દાગીનાના ભાવ વધ્યા છે અને આ મંડળ ખરીદી ચાલુ છે હા આ મંડળ જશે તો એ આટલા પહેલા 200-300 મળતો અત્યારે 1000 રૂપિયા વેપાર કરે હા હું ઘણી વખત હેરોમાં મફત આપી દઉં આવું ના લાય ખરીદી કરીને હા સૌજનો ખૂબ લૂંટી જશે 3000 રૂપિયા આલી ના છે હેડો જે બાદ જો એ બાદ ચો છો તો ગાઈસ માર્ટમાં થોડી ખરીદી કરી દે લઈ લેજો કોલગેટ ખા લે ભૂલતી ના બીજું બધું ભૂલી જશે બદામ હા તારો પર રહી જાય થોડી બદામ આ ઓને નથી પેલે કે સંજય બી ચલાયા હતા નતો લાયો કહું કે ચણા દાળ જ મંગાવી મમ્મી સારું સારું બેટા ઓહો તારે એમ બે જણા આવ્યા છે પાછો ખરીદી કરવા માટે મારા આવું મોટો પાટલો પછી લઈ ગયો અને આ તો ખરીદવા આવ્યો છું બે જણો અરે કોટનની ટોપી મોટા ને નહીં પણ માથું એવું હતું એટલે માથું મોટું દઈ છે મમ્મી જેટલું એ મમ્મી જે તું કોઈ નહીં લઈ લીધું લીધું ખેડો તાણ લાડવા છે મેથી મમ્મી માટે લેવાની તો ગાઈસ બધું સામાન લઈ લીધો બિલ બનાવી દઈએ તો ગાઈસ સામાન બધો મૂકી દીધો નહીં દૂધ હો આગળથી લેવું પડશે યાદ કરાવજે હું તો પોયલામાં પડ્યો ને તો મારે તો બૂટ આખું પોયલામાં પી ગયું હા ઓય બાજુમાં ઉતરે નીકળ જ પોયલો તો ગાઈસ પકોડી ખાવા બસ આ બેનો ખાવી હતી તે. પકોડી ખાધી ને અહીંયા 7 વાગી છે 7 વાગ્યા બોડી 7 જવા નહીં જવાનું લે તાણું પકડ હેઠ લાવ આ ચાલુ રીતે પાછા મૂકે सुनो मेरे वीरो आज मेरी कहानी એ શિલ્પા ચૂલા મુહૂર્ત ચાર કરવાનું છે કાલે પહોંચે મેં પણ હું કોણ જ નહીં ને તો એ તો આપણે હળગે હળગે લોકોઈ નાખશું ભાઈ એ તો ફાટી જાય પછી એવું થાય તો ગાઈસ ચાલો કાશે આપણે શિયાળો જતો રહેવામાં તો ગાઈસ કાલે વાનું મુહૂર્ત છે તો શીરો ને લાપસી ખાવા આવી જજો પેલા મુહૂર્તમાં ઘડી કરવું પડે કે લગતા હે બપોરને ફ્રાય મારી છે ખીચડી બનાવી છે આપણે એવું ખાવું ખીચડી જ બનાવી છે શાક બનાવીશું એ તને લેસન નહીં આલ્યું જે છે આપણે કરી દેવાનું તો ભલે થોડી થતી આપણે કને લખી છે ગુડ્ડુ જો લખવાનું છે એ લખતો નહીં ને બીજા બીજા લીટો કરસ હવે ત્યાં નોટબુકમાં લખવાનું છે એ લખતો નહીં કિરણજી જક્ષીજીને અહીંયા આયા છું તે મળી ગયા તો ઉભા રહ્યા હતા તો જ મહેમાન આયા આપણે વાટમાં મળી ગયા એટલે અમે તો સાસવાડે હા સાસવાડે આ કિરણજી હમણાં જ આયા હું જો આયા હું કેટલી વાર આવ્યો ચોથી વાર આવ્યો હમણાં ના થાય બીજી વાર આયા ચોથી વાર આવ્યો તો ગાઈસ સંજયજી આયા છો આર્મીમાંથી રજાઓ લઈ એટલે ઊંઘી જો અમે લઈને આયા હા બધી મજામાં હું હમણાં જ આવ્યો 5 વાગે આવ્યો તો ગાઈસ બાર તો મહેમાન આયા છું પાણી આલો મહેમાનોનું અલે હરિયા આ હું લઈને હેડી છે અલે 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 પેલા ગુજરી ગયા જે બહાર જાય ને અમદીલાલ ચડી રોટી ઉપર જ આવો છો ત્યાં મેં ચરી રોટી ઉપર આયા અમાર તો હજી ખાઈ ગયા પણ જે જાય બધા એવું જ કરે મહેમાનો ખાવાનું કાપીના કટકા કે સેમ નહીં? હું લઈને આવી પાછા મહેમાનોનું સેમ નહીં
લો મમ્મી આ મેકી દેજો તમારે પેલું બધું ભેગું કરો ને હા લઈને આવ્યો ફોટાનું હું આ મમ્મી તાણ એટલે આ બગસરો કપાયા કે આ હેરોના પૂછ્યા હતા 16,000 હા કાઢી બતાવી હતી તોડાઈ 16,000 એટલે વેચે તો હા 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 આપણે કેટલા લાગ્યા 9 હું ગરીબ ઘરમાં પડી હતી લઈ જઈને તોય પણ તોય કિંમત તો તઈ 60,000 માં લીધી હતી હા 60,000 માં નથી લીધી ઓહ. એટલે 60,000 ની કિંમત જ તાન નથી 60,000 લીધી હશે હા તાણ એટલું હતું હા એમ કે ખાઈ એવું થાય એવું હોય એટલે ગળાનું આમ તો ડબલ થઈ જાય તઈ પેલું લીધું હોય ને લાબડી કે લાબડી શું કહેવાય એને? લંગડી હા એમ કહેતો તો લગડી? ભાઈ કે પેલા લગડી આ લંગડી હા લગડી લીધી હોય ને તો તમને ડબલ 3 ગણા થઈ જાવત કારણ કે 100 નું 12 120 અને 100 ચલા 200 નું એટલે હું ચોથી બિસ્કિટ નતો કહેતો લે પાના પડીએ બિસ્કિટ પીવાનું હા વાતો તો પાર્લે બિસ્કિટ વાતો તો મોટી મોટી કરસ એટલે પાર્લે બિસ્કિટ લેવા કહેતો એ તાણા લીધું હવે તારો ના લઈ હા આ ના લઈ આમ પતિ. પડી જઈએ 200-300 મળતો એ મત કહેતા કે 200-300 મળતો હતો આ નવી લાયો તાણું 1000 ચોથી ના લેવાય ના લેવાય હા? ચોદી તારે નહીં પછી તું નહીં લઈ શકો કારણ કે 5 લાખ ઉપર જવાનો ભાવ હમણાં ચોદી ઘટી નથી જઈ એકી ફોનની પાછી વધી જઈ એક ચોની લીધી અને હવે લાગો બી જુદી જુદી પુનામે પાર્વતીએ ચોની લીધી 3,000 થાય એવું ના હા લીધું. પુના તો 600 રૂપિયા લેવાના પણ જુદી વગર ચાલે જ નહીં. ના લેવાય પણ શું કરવાનું અમુક પૈસા શું એમ આ શું કહેવાય અમુક લઈએ નહીં કે આમ તો ભાવ જ જશે જાડા જાડા ના તો લગનમાં લાયા તો તે તો કપાયા ના પહેરે લગન પતી ગયો તો ગાઈસ આપણા મહેમાનો આવ્યા છે તો એમનું જમવાનું એવું છે એમ નહીં બને છે શિલ્પા બેસી રોટલા બનાવવા તો ગાઈસ અહીંયા તો રોટલા બનું છે શિલ્પા રોટલા બનાવવા બેસી છે મહેમાનો માટે હું જાઉં ઘેર થોડી વાર તો ગાઈસ પૂનમ તો આ બાજુ વાહણ ગયો છે તો ગાઈસ અહીંયા તો મમ્મી આપણે ખાવા નહીં હેડો મહેમાનો ખાવા બે હેડો તો ગાઈસ આ તો ખાવા બેસજો આપણે ખાઈ લઈએ થોડું ખાવાનું दूध लेता जो मारे तो दूध पीવું છે હા મેરે કો ભી દૂધ પીના કોઈ થયું મટી રોવા છે એટલે રો કરો દવા પાઈ તો પપ્પા તો ઊંઘવાનું કરું છું ને આ બાજુ બોડી આપણે પોથર્યું કે નહીં તો શિલ્પા તો મહેમાનો ગોદડો ખાટલા ને બાટલા પોથરો છે આ બાજુ પૂનમ ભૂયું કહું દેવાતું છે ડૂચા પર ખાઈ ના જઈ જનસી એટલે વી ઊંઘી જાય ચાલો છો